લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની તેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, અષાઢ સુદ પાંચમ, ગુરુવાર, તારીખ 11/7/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:26. આજની ચંદ્ર રાશિ છે સિંહ. સાંજે 7:48 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જ્યાં સુધી સંયુક્ત કુટુંબમાં રહેશો ને ત્યાં સુધી જીવન જીવવાની મજા પણ આવશે અને પ્રગતિ પણ કરી શકશો. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ. સાંજે 7:48 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. આજના જન્મેલા બાળકો માતા પિતાની સેવા જરૂર કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: માનવીએ પોતાની નબળાઈથી સાવધાન રહેવું જોઈએ, કારણ તે એક એવો દુશ્મન છે જે છુપાઈને હુમલો કરે છે. તો આપણે આપણી નબળાઈને હંમેશા દૂર રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોલેરા થાય એવા માણસોએ ફુદીનાનો રસ કાઢીને પાણી સાથે ભેળવીને પીવો જોઈએ. કોલેરા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આળસ કરવી નહીં. નું કારણ ખબર છે કે આળસુ માણસને છે ને વર્તમાન કે ભવિષ્ય એવું કંઈ હોતું જ નથી. તો એના માટે જીવન ફક્ત આળસ જ હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આર્થિક આવક માટે આપણે કોઈ નવી યોજના આજે અમલમાં મૂકીએ ને એ યોજનાથી આપણે સારો ફાયદો થાય. આજે માતા પિતા તરફથી પણ તમને આર્થિક લાભ મળવાની શક્યતાઓ નકારી ન શકાય. આજે વાણી વર્તન જેટલા સારા એટલું સન્માન વધે. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત છે. આજે કોઈ પણ સંવેદનશીલ બાબત હોય ને તો એમાં ધીરજ રાખીને સમજી વિચારીને આગળ ચાલજો, ઉતાવળ કરતા નહીં. આજે આપણી નીતિઓ સાફ હશે ત્યાં સુધી આપને સારો ફાયદો મળે. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે દિવસની શરૂઆત કુટુંબના સુમેળ લાવવાથી થશે અને આ સફળતા તમને મધ્યાહન પછી બહુ મોટી બાબતમાં ફાયદો કરાવી જાય. આજે મિત્રો કે સ્નેહીજનો સાથે સારામાં સારો સમય તમે પસાર કરી શકશો. કર્ક રાશિવાળાએ આજે વાણી પર કંટ્રોલ રાખવાનો છે. વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે તમારી મહેનતનું ફળ તમને મળતું જણાય. આજે પારિવારિક બાબતોમાં તમને મોટી રાહત મળે અને તમે આગળ વધી શકો. આજે આર્થિક પાસું પણ મજબૂત બનતું દેખાય. સિંહ રાશિવાળા માટે આજે ધનના ખર્ચ પર ધ્યાન રાખવાનું છે. ત્યાં ખોટો ખર્ચ ટાળવાનો છે. આજે કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિમાં બહુ સારો બદલાવ આવી શકે છે. તો એ જળવાઈ રહે એના માટેના પ્રયત્ન તમારે ચાલુ રાખવા જોઈએ. આજે અંગત જીવનમાં મતભેદ ઊભા ન થાય એની કાળજી રાખજો. કન્યા રાશિવાળા માટે આજે થોડું સંભાળીને ચાલવાનું છે ભાઈ. આજે સવારથી જ આપણા દરેક કાર્યમાં વિલંબ આવતો દેખાય છે. આજે કોઈક નવા સંબંધો શરૂ થાય એવી સંભાવનાઓ છે. નવા સંબંધોની શરૂઆત સમજી વિચારીને યોગ્ય પાત્ર જોઈને કરવી જરૂરી છે. આજે પરિવારને લગતી ચિંતાઓમાં મોટી રાહત મળે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી
કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ થાય અને આ પ્રવાસ સફળતાપૂર્વક પૂરો કરીને તમે પાછા આવો અને આર્થિક લાભ લઈને આવો. આજે અંગત બાબતોમાં થોડી સાવધાની સાથે ચાલશો તો સંબંધોમાં મીઠાશ ઉમેરાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આવકમાં ઘણો સુધારો થતો દેખાય છે અને આ આવકના સુધારાની સાથે સાથે આપના વિચારો આજે સકારાત્મક થાય અને આપણે ઘણો સારો ફાયદો મેળવી શકીએ. આજે કોઈ નવી તક સામે આવે એને ઝડપવામાં તમે સફળ પણ થાવ ને તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવી શકો. ધનરાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈ સારી નવી તક સામે આવવાથી થાય છે અને મિત્રો આ તક ઝડપવામાં આળસ નહીં કરતા. આજે છે ને પોતાના પર ધ્યાન આપજો, બીજાની પારકી પંચાયતમાં પડતા નહીં તો તમને મળનારો લાભ તમે ખોઈ બેસો. આજે આરોગ્યની બાબતમાં પણ તમને સારો ફાયદો થાય. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. મિત્રો આજે વેપારિક કામોમાં ધ્યાન આપજો. તમારા અંગત અને કૌટુંબિક કામોમાં વાદ વિવાદથી દૂર રહેશો તો તમે અહીંયા ધ્યાન આપી શકશો. આજે છે ને વેપારમાં ધ્યાન આપશો, કામમાં ધ્યાન આપશો તો તમારું મનોવાંછિત ફળ તમે મેળવી શકો. કુંભ રાશિવાળાને જે મોસાળથી લાભ મળતો દેખાય. આજે મોસાળથી લાભ મળશે પણ તમારા કાર્યક્ષેત્રમાં આજે તમારે ઘણી બધી જગ્યાએ એક સાથે કામ કરવું પડે. પેલી કહેવત છે ને કે એક રાત ને વેશ જાજા, એવા કામ આજે આપણે કરવા પડે. મિત્રો આજે નાણાકીય લેવડ દેવડ ખૂબ સાચવીને કરવી જરૂરી. મીન રાશિવાળા માટે આજે ધનની બાબતમાં સજાગ રહેવાનું છે, બચત જળવાઈ રહી એનું ધ્યાન રાખવાનું છે. આજે કંઈક નવા એગ્રીમેન્ટ થાય, નવા કરાર થાય એની પર તમારે તમારું કામ આગળ વધારવું પડે. આજે કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ ચોક્કસ લાવજો, સમસ્યાઓ ઊભી નહીં રાખતા. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.